પ્રશ્ન કે જે ચેપ્ટરનો સાવ અંતિમ મુદ્દો છે, પરંતુ ખાસ એટલો બધો ઉપયોગી મુદ્દો નથી, એટલા માટે આપણે આને છેલ્લે રાખેલ છે મિત્રો. આગળ ભવિષ્યમાં પણ તમારે આ પ્રકારના પ્રશ્નો આવવાના ક્યાંય છે નહીં, પરંતુ ચેપ્ટરની અંદર આપેલ છે એટલા માટે આપણે આને સમજી લઈએ. વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે, એટલે કે 9.3 નું વર્ગમૂળ જેટલું આવે તે કિંમતને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. તો આગળ આપણે વર્ગમૂળમાં જે સંખ્યા છે, દાખલા તરીકે વર્ગમૂળમાં 5, તેને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી. ત્યાં આપણે કાટકોણ, ત્રિકોણ અને પાયથાગોરસના સિદ્ધાંતનો એટલે કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો તો મિત્રો. અહીંયા પણ તમારે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડશે, અને જો પાયથાગોરસના પ્રમેયનો તમે ઉપયોગ કરો તો આપણે અહીંયા પણ કાટકોણ, ત્રિકોણનો ઉપયોગમાં લેવો જોશે. બરાબર? તમે દરેક જાણો છો કે કાટકોણ ત્રિકોણની અંદર એક ખૂણો કાટખૂણો હોય છે, અહીંયા બી ખૂણો છે, દાખલા તરીકે કાટખૂણો છે, તો કાટખૂણાની સામેની બાજુ હોય તેને કર્ણ કહેવાય. જો કાટકોણ ત્રિકોણની અંદર ત્રણ બાજુમાંથી કોઈ પણ બે બાજુનું માપ તમે જાણતા હો તો પાયથાગોરસના પ્રમેય ઉપરથી ત્રીજી બાજુનું માપ આપણે જાણીએ છીએ. બરોબર છે? અહીંયા શું થશે? AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ, એટલે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કરતા આપણને કર્ણ સિવાયની બાકીની બંને બાજુના વર્ગના સરવાળાનું મૂલ્ય મળે છે. બરાબર? કર્ણનો વર્ગ છે કોના જેટલો હોય? બાકીની બંને બાજુના વર્ગના સરવાળા જેટલો. ઓકે, આ તમને આગળના લેક્ચરમાં પણ કીધું હતું. આ પ્રશ્ન માટે પણ આ અગત્યનું છે, એટલા માટે તમને ફરીથી કીધું. હવે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા ઉપર તમારે દર્શાવવું છે. તો સૌથી પહેલા આપણે અહીંયા શું કરશું મિત્રો કે 9.3 જેટલું માપ સ્કેલની મદદથી આપણે લેશું. 9.3 ના માપનો આપણે એક રેખાખંડ દોરીએ. અહીંયા ફોર એક્ઝામ્પલ આ રેખાખંડ AB છે તે 9.3 સેમીનો છે. કેટલો? 9.3 સેમી મીટર XYZ. અહીંયા આપણે શબ્દનો ઉપયોગ કરીએ 9.3 એકમ. એકમ તરીકે કોઈ પણ હોઈ શકે, સેન્ટીમીટર, મીટર, કોઈ પણ. બરોબર? તો આ રેખાખંડ AB છે તે 9.3 એકમનો આપણે અહીંયા લઈ લીધો. સૌથી પહેલા જે આપેલું હોય તે આવી રીતે લઈ લેવાનું પહેલા. હવે એક ફિક્સ સ્ટેપ છે કે જે આ પ્રકારના પ્રશ્ન માટે તમારે તેનો ઉપયોગ કરવો જ પડે. તમે આ 9.3 એકમ લઈ લીધા પછી અહીંયાથી એક વધારાનો એક રેખાખંડ દોરશો. એક વધારાનો મેં રેખાખંડ દોર્યો BC રેખાખંડ. આ BC રેખાખંડનું મૂલ્ય ફિક્સ 1 એકમનું રાખવાનું. કેટલું? 1 એકમનું. શા માટે આ ફિક્સ સ્ટેપ છે? આ આકૃતિ આખી પૂર્ણ થઈ જાય ત્યાર પછી તમને ખ્યાલ આવી જશે. હવે મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા પણ કાટકોણ, ત્રિકોણ અને પાયથાગોરસના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરવો છે. તો અહીંયા આપણે કાટખૂણાનો ઉપયોગ કરવો પડે. કાટખૂણાનો ઉપયોગ કરવો પડે, કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરવો પડે, અને તે કાટકોણ ત્રિકોણની અંદર પાછી કોઈ પણ બે બાજુનું માપ પણ તમને ખબર હોવી જોઈએ. તો જ આપણે સરળતાથી વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. હવે તમે જોઈ શકો છો કે AB નું માપ 9.3 એકમ છે અને BC નું માપ 1 એકમ છે. તો આખા AC નું માપ કેટલું થશે મિત્રો? AC બરાબર AC આખો રેખાખંડ. આ આખા રેખાખંડની અંદર 9.3 છે અને 1 છે. જો 9.3 ની અંદર તમે 1 ઉમેરી દો તો કેટલો થઈ જશે? 9.3 પ્લસ 1 એટલે 3 ના 3 9 પોઈન્ટ 9 પોઈન્ટ એમ 9 ને 1 10 એટલે 10.3. આખો રેખાખંડ કેટલો થઈ જશે? 10.3 એકમ થશે કે નહીં? આખા રેખાખંડનું મૂલ્ય આપણને 10.3 એકમનું મળ્યું. હવે કાટકોણ ત્રિકોણની અંદર બે બાજુનું માપ શોધવા માટે આપણે અહીંયા શું કરશું? તો કે આપણે અહીંયા આ રેખાખંડ AC ઉપર એક અર્ધવર્તુળ દોરશું. અર્ધવર્તુળ હોય કે આખું વર્તુળ હોય, પણ તે બંને વર્તુળો પોતાના કેન્દ્ર તો દર્શાવતા જ હોય. પરિણામે તમારે અર્ધવર્તુળ દોરવું હોય કે આખું વર્તુળ દોરવું હોય, તમારે વર્તુળનું કેન્દ્ર શોધવું પડે મિત્રો. અને વર્તુળનું કેન્દ્ર જો તમારે શોધવું હોય તો આપણે અહીંયા રેખાખંડ AC આખો દેખાય છે
તેનો લંબ દ્વિભાજક દોરવો પડે. શું દોરવો પડે? લંબ દ્વિભાજક. તમારે 8મા ધોરણની અંદર લંબ દ્વિભાજકની રચના આવતી હતી. રેખાખંડનો લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક ફક્ત રેખાખંડનો જ હોય. કિરણ કે રેખાનો લંબ દ્વિભાજક હોતો નથી. આપણે આગળના લેક્ચરોમાં, આગળના ચેપ્ટરોમાં આના વિશે હજી ડીપમાં અભ્યાસ કરવાના છીએ. અત્યારે આપણને 80 10.3 એકમ મળી ગયું. હવે તમારે લંબ દ્વિભાજક દોરવો છે. લંબ દ્વિભાજક તમને એમનો કહી દો. દાખલા તરીકે આ રેખાખંડ એક PQ છે મારી પાસે. ધારો કે રેખાખંડ PQ નું માપ 4 સેન્ટીમીટર છે. કેટલું? 4 સેન્ટીમીટર. હવે તમે જો આનો લંબ દ્વિભાજક દોરો તો તમને આ રેખાખંડનું શું મળશે મિત્રો? મધ્ય બિંદુ મળવાનું છે. શું મળવાનું છે? મધ્ય બિંદુ. તો આ રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવા માટે તમારે પરિકર અને પેન્સિલ બંનેની જરૂર પડશે અને સ્કેલની પણ જરૂર પડશે. તો આ લેક્ચર માટે તે વસ્તુ ખાસ અગત્યની છે. ઓકે. 4 સેમી કરતા અડધું. 4 સેમી નું અડધું કેટલું થશે? 2 સેમી. 2 સેમી કરતા સેજ વધારે. તો દાખલા તરીકે 2.5. તો 2.5 સેમી નું માપ રાખવાનું તમારે. પેન્સિલ ને પરિકર વચ્ચે 2.5 સેમી નું માપ રાખી એક ચાપ અહીંયા મારશું, એક ચાપ અહીંયા મારશું. એટલે કે પરિકરનું કેન્દ્ર P ઉપર, એક ચાપ ઉપરની તરફ, એક ચાપ નીચેની તરફ. આ માપ કેટલાનું હતું? 2.5 સેમી. હવે માપમાં ફેરફાર કર્યા વગર ફરીથી પરિકરનું કેન્દ્ર રાખવાનું છે Q ઉપર. એટલે એક ચાપ અહીંયા આવશે અને એક ચાપ અહીંયા આવશે. પછી સ્કેલની મદદથી જો તમે એને જોડી દો, આવી રીતે સ્કેલની મદદથી એને જોડી દેવામાં આવે મિત્રો, તો અહીંયા તમને જે આ રેખાખંડ PQ ને છેદતો મળે, આ બિંદુને નામ આપી દો દાખલા તરીકે A બિંદુ. તો આ A બિંદુ છે તે તમારા રેખાખંડ PQ નું શું કહેવાય? મધ્ય બિંદુ કહેવાય. તો રેખાખંડનું મધ્ય બિંદુ દોરવા માટે રેખાખંડનો લંબ દ્વિભાજક દોરવો પડે અને લંબ દ્વિભાજક દોરવા માટે આપણી પાસે આખા રેખાખંડનું માપ હોવું જરૂરી છે. હવે આવી જ રીતે આ તમારા 8મામાં પણ આવી ગયું છે. આપણે આ આખા રેખાખંડ AC નો લંબ દ્વિભાજક દોરવાનો છે. તો આ AC નો લંબ દ્વિભાજક દોરવો હોય તો AC આખું કેટલું છે તમારી પાસે? 10.3 એકમ છે. 10.3 ના પહેલા તમારે અડધા કરવા જોશે, કારણ કે અડધા કરતા સેજ વધારે મૂલ્ય લેવાનું છે. 10.3 ના અડધા કરીએ એટલે કેટલું થાય? તો કે 10.3 છેદમાં 2 થશે. પોઈન્ટ દૂર કરું તો 103 થઈ જાય, તો છેદમાં 20 થઈ જશે. 103 નો તમે 20 સાથે ભાગાકાર કરો તો શું થશે? તો કે 103 ભાગ્યા 20. બરોબર? તો અહીંયા થશે 20 5 100. 103 માંથી 100 બાદ કરીએ એટલે વધશે 3. ભાગ નો આવે તો 0, તો અહીંયા આપણે પોઈન્ટ મૂકીએ છીએ. 20 1 20 થાય. 30 માંથી 20 બાદ કરીએ એટલે 10 વધશે. ફરીથી અહીંયા 0 લઈએ તો 20 5 કેટલા થઈ જાય? 100 થઈ જાય. એટલે કે અહીંયા શેષ 0 થઈ ગઈ. 5.15. 10.3 ના અડધા કેટલા મળ્યા આપણને? 5.15 મળ્યા. આ 5.15 રેડી. 5.15 કરતા સેજ વધારે એટલે કે 5.20 સ્કેલની મદદથી 5.20 સેમી નું આપણે પેન્સિલ ને પરિકર વચ્ચેનું અંતર રાખીને હવે કામ કરવાનું છે. તો આ AC નો તમે લંબ દ્વિભાજક દોરશો તો શું થશે? તો કે 5.15 કરતા સેજ વધારે માપ લઈ પેન્સિલ ને પરિકરની મદદથી એક ચાપ અહીંયા મારવાની અને એક ચાપ અહીંયા મારવાની. પરિકરનું કેન્દ્ર ક્યાં હશે? A ઉપર. હવે માપમાં કઈ ફેરફાર કરવાનો નથી. પરિકરનું કેન્દ્ર રાખી દેવાનું C ઉપર. એક ચાપ અહીંયા મારવાની અને એક ચાપ ક્યાં મારશું તમે? અહીંયા મારશો. બરોબર? સ્કેલની મદદથી તમે આને જોડી દો આવી રીતે. આ સ્કેલની મદદથી જોડી દીધું છે. દાખલા તરીકે સ્કેલની મદદથી આમ જોડી દેવામાં આવે તો આ રેખાખંડ AC ને જ્યાં છેદે આ બિંદુ તમારું જે છે, આ બિંદુ તમારા આખા રેખાખંડ AC નું શું થશે મિત્રો? મધ્ય બિંદુ થશે. એનું હું નામ આપી દઉં છું દાખલા તરીકે D. આ બિંદુનું નામ શું છે? D. હા, મધ્ય બિંદુ થઈ ગયું.
મધ્યબિંદુ શા માટે મેળવ્યું મિત્રો આપણે? કારણ કે આપણે અર્ધવર્તુળ દોરવું છે. અર્ધવર્તુળ દોરવું છે, પરિણામે વર્તુળનું કેન્દ્ર આપણી પાસે હાજર હોવું જોઈએ. હવે આ ડી બિંદુએથી આ ડી બિંદુ છે ત્યાં તમારે પરિકરનું કેન્દ્ર રાખવાનું. ડી એ જેટલું માપ, આ ડી બિંદુ મધ્યબિંદુ હશે એનો અર્થ એવો છે કે AD નું મૂલ્ય અને CD નું મૂલ્ય કેવું હશે? સમાન જ હશે. તો અહીં D પાસે પરિકરનું કેન્દ્ર રાખવાનું અને AD જેટલું માપ લેવાનું. AD જેટલું માપ લ્યો એટલે પેન્સિલ છે તેને અહીંયા રાખવાની, પરિકરને અહીંયા રાખવાનું. તેની મદદથી આપણે આવી રીતે એક અર્ધવર્તુળ દોરી નાખીએ. આ મેં અર્ધવર્તુળ દોરી નાખ્યું મિત્રો અહીં. બરોબર? એનો અર્થ એવો થયો કે D છે તે અર્ધવર્તુળનું કેન્દ્ર છે અને AD અથવા તો CD, આ AD અથવા તો CD છે તે આ અર્ધવર્તુળની શું છે મિત્રો? ત્રિજ્યા છે. બરોબર? હજી આપણું કામ 40% પૂર્ણ થયું છે. આવું આપણે શા માટે કર્યું એ હવે આપણે સમજશું. હવે તમારે વર્ગમૂળમાં 9.3 જોઈએ છીએ સંખ્યા રેખા ઉપર. તો હવે તમે શું કરશો? અહીંયા કાટખૂણ ત્રિકોણની જો તમારે રચના કરવી હોય તો તમારે અહીંયા ફરજિયાત એક કાટખૂણો દોરવો પડશે. અહીંયા મેં એક લંબ રેખાખંડ દોરી નાખ્યો. આ લંબ રેખાખંડ કોના ઉપર દોર્યો? આ રેખાખંડ AC ઉપર, આ રેખાખંડ BC ઉપર, જેના ઉપર દોર્યો એના ઉપર. અહીંયાથી એક લંબ રેખાખંડ દોરી નાખ્યો એટલે અહીંયા કાટખૂણો થઈ ગયો મિત્રો. હવે જો કાટખૂણ ત્રિકોણ તમારે દોરવો હોય તો આવી રીતે આપણે કાટખૂણ ત્રિકોણ દોરી શકીએ. અહીંયા એક બિંદુનું નામ આપી દો, દાખલા તરીકે E બિંદુ. તો EBD એક કાટખૂણ ત્રિકોણ થઈ જવાનો છે. અને જો EBD કાટખૂણ ત્રિકોણ થઈ જવાનો હોય તો હવે આપણે આ કાટખૂણ ત્રિકોણની અંદર કર્ણ અને કર્ણ સિવાયની બંને બાજુના માપ આપણે લઈ લઈએ, જેની મદદથી આપણે સમજી શકશું. હવે સૌથી પહેલી બાબત એ કે આ DC છે મિત્રો, DC આ DC છે તે તમારા વર્તુળની ત્રિજ્યા છે. આ DE છે તે પણ તમારા વર્તુળની ત્રિજ્યા છે. હજી તમે અહીંયા એક રેખાખંડ દોરો તો પણ વર્તુળની ત્રિજ્યા થાય. અહીંયા જે એક રેખાખંડ દોરો તે પણ વર્તુળની ત્રિજ્યા થાય. વર્તુળની ત્રિજ્યા હોય તે હંમેશા સમાન જ રહે. વર્તુળની ત્રિજ્યાનું મૂલ્ય ક્યારેય બદલે નહીં. તો DC નું જેટલું માપ હશે એટલું જ માપ DE નું હોવાનું છે. તો તમે DC નું માપ તમે સરળતાથી દર્શાવી શકશો. દાખલા તરીકે DC નું માપ કેટલું મળશે તમે જુઓ છો. DC બરાબર DB BC. બરાબર? આ DC આખે આખું કેટલું? તો કે DC છે તે AC કરતા અડધું. AC કેટલું હતું આપણું મિત્રો? AC હતું આપણું 10.3. જો AC 10.3 હોય તો DC છે તે AC કરતા અડધું હોય. તેથી DC નું માપ આપણે હમણાં જ મેળવ્યું હતું, કેટલું આવ્યું હતું? 5.15 આવ્યું હતું. એટલે DC નું માપ છે તે 5.15 થશે. બરાબર? DB ની કિંમત ખબર નથી પ્લસ BC ની કિંમત કેટલી છે? 1 છે. આ 1 ને તમે ઓલી બાજુ લઈ જાઓ તો આવી રીતે થશે 5.15 ઓછા 1, પરંતુ DB તો એમનો પડ્યું રહેશે. 5.15 માંથી તમે 1 બાદ કરી નાખો તો કેટલા વધશે? 4.15 વધશે. એનો અર્થ એવો થયો કે DB નું મૂલ્ય કેટલું થયું? 4.15 થયું. એટલે કે D થી B સુધીનું અંતર છે 4.15 એકમ જેટલું. આ EDB નામના કાટકોણ ત્રિકોણની અંદર આપણે એક બાજુનું માપ મળી ગયું. કેટલું? 4.15. બીજું હવે હજી એક માપ જોઈએ. જો હજી એક માપ તમારે જોતું હોય તો DC નું માપ અને DE નું માપ કેવું હશે? સમાન હશે. અહીંયા તમને લખી દઉં છું તમારી સરળતા ખાતર કે DC બરાબર DE બરાબર આ, એટલે કે આપેલા અર્ધવર્તુળની ત્રિજ્યા જ દર્શાવે છે આ. અને DC નું માપ કેટલું થશે મિત્રો? DC નું માપ થશે 5.15. બરોબર? એટલે કે આ DE નું માપ પણ કેટલું થશે? 5.15 થવાનું છે. બરોબર? તો આ EBD નામના કાટકોણ ત્રિકોણની અંદર તમને એક કર્ણનું માપ મળી ગયું અને એક કર્ણ સિવાયની બાજુનું માપ મળી ગયું. હવે તમે અહીંયા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરો તો તમને DE નું માપ પણ મળી જશે. તો હવે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ મિત્રો.
તમને દરેકને ખબર છે કે અહીંયા કાટખૂણો છે, આ કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય, એટલે કર્ણનો વર્ગ કરશું એટલે કે d² થશે. કર્ણનો વર્ગ છે તે બાકીની બંને બાજુના વર્ગના સરવાળા જેટલો હોય, એટલે db વર્ગ વત્તા be વર્ગ. તમારે અહીંયા જરૂર કોની છે? be ની જરૂર છે. અહીંયા પહેલા આપણે કિંમત મૂકી દઈએ. be ની કિંમત મળી તમને 5.15 એટલે 5.15 નો સ્ક્વેર થશે બરાબર. db નો વર્ગ કેટલો થશે? તો કે 4.15 એનો પાછો વર્ગ થશે પ્લસ be નો સ્ક્વેર. હવે be ની કિંમત જો તમારે જોતી હોય તો શું કરશું આપણે? be² બરાબર be² ને એમ નામ રાખીએ. 4.15 નો વર્ગ પ્લસ છે, જો એને સામેની તરફ લઈ જઈએ તો માઈનસ થશે. તો આવી રીતે લખી શકીએ આપણે 5.15 નો વર્ગ માઈનસ 4.15 નો વર્ગ લખી શકીએ કે નહીં? હવે ખાસ ધ્યાન આપો, આપણે અહીંયા થોડી બુદ્ધિનો ઉપયોગ કરીએ તો આ 5.15 નો વર્ગ માઈનસ 4.15 નો વર્ગ, આની તમને જે કિંમત મળશે તે be² ની હશે. આપણે આ સૂત્ર શીખી ગયા છીએ, x નો વર્ગ માઈનસ y નો વર્ગ. x નો વર્ગ માઈનસ y નો વર્ગ એટલે કે બે વર્ગના તફાવત. બે વર્ગના તફાવત એટલે કે x ઓછા y અને x વત્તા y. જો તમે આવું અહીંયા કરી નાખો તો શું થશે? ત્યાં આવી રીતે કરી શકીએ 5.15 માઈનસ 4.15 એટલે કે એક વખત ઓછા અને 5.15 વત્તા 4.15 એટલે કે એક વખત વત્તા બરોબર. 5.15 માંથી 4.15 બાદ તમે કરી નાખો તો કેટલા વધશે મિત્રો? 1 વધશે. બાદબાકી તમે તમારી જાતે પણ કરી શકો, અહીંયા વધશે 1. એનો ગુણાકાર પાછો આ કૌંસ સાથે કરશો. 5.15 પ્લસ 4.15 એટલે કેટલા થઈ જશે? 9.3 થઈ જશે. કારણ કે 15 ને 15 30 અને 5 ને 4 9 એટલે કે 9.30. એને આપણે 9.3 વડે પણ દર્શાવી શકીએ. તો 9.3 નો એક સાથે ગુણાકાર કરવામાં આવે તો આપણને 9.3 મળશે ફરીથી. એનો અર્થ એવો થયો કે be વર્ગની કિંમત કેટલી થઈ ગઈ? 9.3 થઈ ગઈ. અને જો be વર્ગની કિંમત 9.3 થઈ ગઈ હોય મિત્રો તો be વર્ગ બરાબર 9.3. હવે તમે અહીંયા be વર્ગમાંથી be કરી નાખો એટલે કે વર્ગ દૂર કરી નાખો તો સામે વર્ગમૂળ થઈ જશે. એટલે be ની કિંમત કેટલી થઈ ગઈ? વર્ગમૂળમાં 9.3 થઈ ગયો બરાબર. એટલે કે આ be ની કિંમત કેટલી થશે? વર્ગમૂળમાં 9.3. જે આપણે સ્કેલની મદદથી જે સમજી શકવાના નથી, આ પાયથાગોરસના પ્રમેય ઉપરથી be ની કિંમત વર્ગમૂળમાં 9.3 જેટલી આવી. એનો અર્થ એવો થયો મિત્રો કે આ be નામનો રેખાખંડ જે છે આ રેખાખંડનું મૂલ્ય વર્ગમૂળમાં 9.3 જેટલું છે. સમજાય છે? તો સ્કેલની મદદથી આ એટલું માપ તમે પહેલા તો દર્શાવેલું જ હતું. હવે તમારે પેન્સિલને પરિકરનો ફરીથી ઉપયોગ કરવો જોશે. પરિકરનું કેન્દ્ર B ઉપર રાખવાનું અને પેન્સિલનું કેન્દ્ર E ઉપર રાખવાનું. ટૂંકમાં BE જેટલું માપ લઈને આપણે આ સંખ્યા રેખા ઉપર આપણે આ સંખ્યા રેખાને હજી આગળ દર્શાવી દઈએ આમ. તો શું થશે? BE જેટલું માપ લઈ પરિકરનું કેન્દ્ર અહીંયા અને પેન્સિલનું કેન્દ્ર અહીંયા, તો ત્યાંથી તમારે એક ચાપ મારવાની છે. તો અહીંયા ક્યાંક ચાપ આવશે મિત્રો. તો અહીંયા એક નામ આપી દો હું, દાખલા તરીકે S. તો BE નું જેટલું માપ હતું એટલું જ માપ BS નું થશે. એટલે કે BS નું માપ કેટલું હશે? તો વર્ગમૂળમાં 9.3 જેટલું. અહીંયા B છે તેની સાથે સંગત સંખ્યા ધારો કે હું દર્શાવી દઉં 0. તો 0 થી જમણી તરફનો વિસ્તાર ઘન વિસ્તાર દર્શાવે છે. એટલે કે BS નું મૂલ્ય વર્ગમૂળમાં 9.3 જેટલું થઈ ગયું. એટલે કે આ સંખ્યા રેખા ઉપર આ ચાપ જ્યાં છે ને આ બિંદુએ આપણો વર્ગમૂળમાં 9.3 હશે મિત્રો. તો આ રીતથી આપણે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ. આ મુદ્દો ચેપ્ટર માટે આટલો બધો અગત્યનો નથી, ભવિષ્યમાં તમારે આવવાનું પણ નથી.
પરંતુ પાયથાગોરસનો પ્રમેય અને કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને આપણે આ રીતે આને સમજી શકીએ છીએ. તો આ S બિંદુ છે તે તમારું વર્ગમૂળમાં 9.3 સંખ્યા રેખા ઉપરનું આવી ગયું છે. બરોબર છે. ફરી તમને એમનો ખાલી સમજાવી દઉં કે આપેલા માપનો પહેલા રેખાખંડ લીધો, પછી આપણે ફિક્સ માપ લીધું, પછી અર્ધવર્તુળની રચના કરવી પડે. અર્ધવર્તુળની રચના કરવા માટે આપણે વર્તુળનું કેન્દ્ર શોધ્યું. વર્તુળનું કેન્દ્ર શોધવા માટે શું કર્યું તો કે રેખાખંડનો લંબ દ્વિભાજક દોર્યો. લંબ દ્વિભાજકની મદદથી આપણને મધ્ય બિંદુ મળી ગયું. મધ્ય બિંદુ ઉપરથી આ બિંદુને વર્તુળનું કેન્દ્ર ગણી આપણે અર્ધવર્તુળ દોરી નાખ્યું. ત્યાર પછી શું કર્યું મિત્રો તો કે કાટકોણ ત્રિકોણની રચના કરી અને કાટકોણ ત્રિકોણની અંદર કોઈ પણ બે બાજુનું આપણે માપ શોધ્યું. તેના ઉપરથી પાયથાગોરસના પ્રમેય ઉપરથી ત્રીજી બાજુનું માપ શોધ્યું, જેથી આપણને વર્ગમૂળમાં 9.3 મળ્યું. પેન્સિલના પરિકરની મદદથી આપણે સંખ્યા રેખા ઉપર ચાપ દર્શાવી દીધી કે BS અને BE આ જે છે BE બરાબર BS તે આપણને વર્ગમૂળમાં 9.3 મળી ગયું. બરાબર. તો આ રીતે આ પ્રશ્ન આપણે કરી શકીએ છીએ. આ ચેપ્ટરની અહીંયા આપણે પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. ચેપ્ટર 1 ની અંદર ઘણા બધા મુદ્દાઓનો આપણે ઉપયોગ કર્યો. તેમાંથી મિત્રો છેદનું સમીકરણ, સમયકારક અવયવ, સમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય, પછી શાંતમાંથી અનંત આવૃતમાંથી શાંત, તેવા બધા પ્રશ્નો તમારે ફરીથી રિવિઝન કરવાનું છે. આ ચેપ્ટરના અમુક મુદ્દાઓ ફરીથી તમારે 10મા ધોરણની અંદર આવવાના છે. તો ચેપ્ટરને ખાસ રિવિઝન કરજો. થેન્ક યુ.